અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલની પરિસ્થિતિ શું છે। ચોમાસાની સિઝન અને આ સિઝન જોઈને ખેડૂતો દ્વારા વાવેતર તો અહીંયા કરવામાં આવ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ સાર્વત્રિક વરસાદ અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગર જિલ્લો કે જે ખેતી આધારિત જિલ્લો છે, જ્યારે તેને ધ્યાને લઈ કપાસ, મગફળી સહિતના પાકોનું મહા મહેનતે ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં જોઈએ તેવો વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી। તાજેતરમાં જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે અમે ખેતી કામમાં બધા ખેડૂત જોતરાયેલા હતા। એમાં કપાસ, મગફળી, અડદ ને બધું વાવેતર કરેલું હતું અને ખેતીમાં જે ખેડૂતને ખાસ વરસાદની જરૂરિયાત હતી અને અત્યારે જે વરસાદ આવ્યો છે એ પૂરેપૂરો ખેડૂતને ફાયદારૂપ થશે અને સારામાં સારો ફાયદો થાય છે। એવું કપાસ, મગફળી, જુવાર, શાકભાજી, આ કપાસને બધાને પાણીની ખાસ જરૂરિયાત હતી। અત્યારે ખેડૂત બધાય કપાસને પારા ચડાવવાનું આ ત્યાં કામ ચાલી રહ્યું હતું અને વરસાદ પાણી પાવાની તૈયારી કરવાની હતી, ત્યાં વરસાદ આવી ગયો એટલે વરસાદથી સારામાં સારો ફાયદો થયો। આ વરસાદ થતા બહુ સારો ખેડૂતને ફાયદો થઈ ગયો છે। અત્યારે મગફળી છે, બાજરી છે, જુવાર છે, કપાસ છે, એ લોકોને બહુ સારું અત્યારે ગણ કરતા થઈ ગયું। જો પાણી છે ત્યાં સુધી નર્મદાનું, જેને પાણી નથી એને બહુ ફાયદાકાર થઈ ગયું છે આ લોકોને, જેના પાણી નથી એને। અને અત્યારે પછી એક જો બીજો રાઉન્ડ આવો આવી જાય, થોડોક સારો વરસાદ આથી વધી તો માણાને 2 રાઉન્ડની જરૂર છે તો મોલ બધું પાકી જાય। બધા જો અત્યારે કપાસને ફાયદો છે, જે શાકભાજી જેને વાવ્યું છે એને ફાયદો છે, બધા લોકો પાકને અત્યારે ફાયદો છે। આ કુદરતી પાણી એ અમૃત કહેવાય। અમૃતના હિસાબે આ કપાસનો છોડવો તરત જ મોટો થાય, બાજરી તરત જ સારી થાય, બધું સારું થાય। શાક બકાલું છે બધે બહુ સારું થાય। સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ ચાલુ વર્ષે ક્યાંક ને ક્યાંક અનિયમિત અને અપૂરતા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી। ખાસ કરીને અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો જિલ્લામાં 33% જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ જે વરસાદ અપૂરતો અને અનિયમિત નોંધાઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે। ખરા સમયે હાલ વરસાદની જરૂરિયાત હતી, તેવા સમયે વરસાદ પડતા હાલ જે ખેડૂતો છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર તેમજ શાકભાજી સહિતના પાકોને હાલ ફાયદો થયો છે અને ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ છે એ ખેડૂતો માટે ફાયદા સમાન સાબિત થયો છે અને ખેડૂતોના જે પાકો સુકાઈ રહ્યા હતા તેને જીવતદાન મળતા હાલ જે ખેડૂતો છે તે આગળની કામગીરીમાં જોડાયા છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।